ડીસામાં નાઈ સમાજનો આક્રોશ, રાજસ્થાનની માસૂમ વસુંધરાના હત્યારાઓને ફાંસી આપવાની માંગ। રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામે નાઈ સમાજની ધોરણ 8માં ભણતી માસૂમ દીકરી વસુંધરાબેન દેવીલાલ સૈન પર થયેલા પાશવી અત્યાચાર અને નિર્મમ હત્યાના વિરોધમાં આજે ડીસા ખાતે નાઈ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા એકત્ર થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં ચકચાર મચાવનારી આ ઘટનાને પગલે ડીસાના નાઈ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગત તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ વસુંધરા જ્યારે પરીક્ષા આપવા શાળાએ જઈ રહી હતી ત્યારે નરાધમોએ તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી। આ મામલે ફલોદી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ હજુ સુધી તમામ આરોપીઓ પકડાયા ન હોવાથી સમાજમાં આક્રોશ છે। ડીસા ખાતે આપેલા આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે ફરાર તમામ નરાધમ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ટૂંકા ગાળામાં ન્યાય આપવામાં આવે, માસૂમ દીકરીનો જીવ લેનારા રાક્ષસોને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થાય તેવું આયોજન કરવામાં આવે। સમાજમાં ભણવા જતી દીકરીઓ ભયમુક્ત બની શકે તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષાના પગલાં લેવામાં આવે। ડીસા સૈન સમાજના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કોઈ એક સમાજની દીકરીની વાત નથી પણ સમગ્ર માનવતા પર કલંક છે। જો સરકાર તાત્કાલિક ધોરણે આ કેસમાં કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં સૈન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ એક નાઈ સમાજની દીકરી નથી, આ સમગ્ર દીકરીનો વિષયની વાત છે। તો આપણે બધા એક સાથે મળીને અમે આખી સમાજ એક સમાજ દીકરી તરીકે એક સરકાર પાસે અને તંત્ર પાસે એક ન્યાયની આશા રાખીએ છીએ કે આ દીકરીને યોગ્ય ન્યાય મળે અને એને પરિવારને પણ થોડો સહકાર મળે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ। અને બીજી વસ્તુ કે આવી રીતે એક નાની બાળા સાથે આવું કૃત્ય કરનાર અધમ જે નરાધમ છે એને ફાંસીની સજા યોગ્ય થવી જોઈએ, જેના કારણે આવનારા સમયમાં બીજો આવું કોઈ નરાધમ કૃત્ય કરતો 100 વખત વિચાર કરે।